બહુ સારી વાતો અને આનંદની વાતો સુખાભાઈ પાસેથી આપણે સાંભળી, પણ ફરીવાર પાછા એવા જ માહોલમાં, પણ એ પહેલા મારા હરિની હાથડીએ મારે રોજનું હટાણો હો જીરે હરિની હાથડીએ મારે રોજનું હટાણું
કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. જો કે દરેક પ્રોગ્રામમાં લગભગ આ પંક્તિ હું લેતો હોઉં છું. માણસનું હટાણું જો હરિની હાટડીનું હોય, સાંભળો, જેને કંઈક કરવું છે, જે કંઈક સારું કરવું છે, એને ગુમાવવું બહુ પડે છે. હે, કવિ કાગની કવિતા યાદ આવે, એ જી મારે સાબુ રે એ થાવું છે જીવતર ખોવા રે, પણ માનવી ના ધોવા મેલને રે જી, મારે સાબુ રે થાવું છે જીવતર ખોવા, પણ માનવી ના ધોવા જો મેલને રેગી. સાબુ એમ કે અમે બન્યા ત્યારથી ખબર છે કે અમે ઘસાઈ જશું, પણ એક સાબુ એમ કે અમે ભલે ઘસાઈ જાય, મારે સાબુ રે થાવું જીવતર ખોવા, પણ માનવીના ધોવા મેલને. અમે ખોવાઈ જશું પણ માનવીના મેલ ધોતા જશું. તો એક સાબુને ઘસાવવું પડે તો આ દેશના સંતને કેટલું ઘસાવવું પડ્યું છે. હે, વર્ષો પહેલા મીરા ભજન ગાઈ ગયા, એ લખી ગયા, આજના કલાકારો ગાતા હોય તો એમ લાગે કાલ સવારની ઘટના છે. વર્ષો પહેલા ગંગા સતી ને પાનબાઈ ભજનો લખી ગયા, એ આજની તારીખે પાછા આજના કલાકારો ગાય તો સાહેબ મને તમને હારા લાગે છે. શું કામ? એ એસી રૂમમાં બેઠા બેઠા નથી લખ્યા, એના જીવતરના અનુભવ પછી લખાણા છે ભજનો, એની વેદનાઓ લખાણી છે. છોકરાઓ ઘડીક ભલે પીડ્યા બધા, હો એ આમ ઘડીક બેસી જાઓ અદબ પલોઠી ટટાર. હા, ભણવા જાવ છો ને ભાઈ? ભણો છો ને? ભણજો. ભણતર કરતા ગણતર વધારે જરૂર છે. હું નામ ભૂલી ગયો, ગલછાભાઈ થોમસ, એનું પછી આગળ શું નામ મગજમાં નીકળી ગયું. એ જ્યારે ભણવા જતો હતો 4 વર્ષ સુધી ભણે છે, એને વાંચતા નહોતું આવડ્યું. આ દેશનો મોટામાં મોટો યંત્રનો સંશોધન કરનારો આ માણસ છે. કેટલા યંત્રોનું એને સંશોધન કર્યું છે, મોટો વૈજ્ઞાનિક છે આ માણસ થોમસ. એનું આખું નામ ભૂલી ગયો, કોઈને ખબર હોય તો યાદ કરી લેજો. એડિસન થોમસ. ઓકે, થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ. હવે એનો ટૂંકો વાત એ કરું કે જ્યારે એ માણસ એ 4 વર્ષ સુધી ભણે છે અને વાંચતા નથી આવડતું, અને સ્કૂલેથી એક ચિઠ્ઠી લખી દે છે એના પરિવાર માટે. એ ચિઠ્ઠી એને કહે છે કાલે આ તારા બા બાપુજીને આપી દેજે. એના બા બાપુજીને એ ચિઠ્ઠી એની બાને ચિઠ્ઠી આપે છે એની માને. સાંભળજો, ચિઠ્ઠીને જો એમ કે બા વાંચો જોઈએ તો એને ખબર પડી જાય માને તે કાને વાંચતા નથી આવડતું, એટલે માને ચિઠ્ઠી દઈને વયો જાય છે. અને ખાલી હાંજે પૂછે છે એને કે માં ઓલી ચિઠ્ઠી મેં આપી હતી, મારા સાહેબે શું કીધું છે? ત્યારે માં જવાબ આપે છે, બેટા એ ચિઠ્ઠીમાં એટલું લખ્યું હતું, તું એટલો બધો હોશિયાર છો ને કે તને દુનિયાની કોઈ સ્કૂલનો એવો સાહેબ નથી ભણાવી શકે, એવી કોઈની તેવડ નથી, એટલો તું હોશિયાર છો, માટે હવે સ્કૂલે કાલથી ન જતો, કાલથી હું તને ભણાવીશ. અને કહેવાય છે કે માં એને ભણાવે છે. ને એવડો મોટો જેથી માણસ બની ગયો સાહેબ, અને એવડો મોટો માણસ બની ગયા પછી, એવડો વૈજ્ઞાનિક બની ગયા પછી માણસને એમ કહેવાય કે એની માં જેથી ગુજરી જાય છે અને મરેલી માના મુઠ્ઠી જ્યાં બંધ છે એ મુઠ્ઠી ખોલાવે છે તો ચિઠ્ઠી એની અંદર હોય છે. ત્યારે એની માએ એમ કહેવાય કે મરતી વખતે પાછી ચિઠ્ઠી ગોતીને હાથમાં રાખેલી, અને થોમસ એમ કહેવાય કે એના હાથમાં લે ચિઠ્ઠી જોવે છે તો સાહેબ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું એ વખતે કે મહેરબાની કરીને તમારો છોકરો ઠોઠમાં ઠોઠ છે, એને મહેરબાની કરીને કોઈ સ્કૂલે મોકલતા નહીં, અમારા બીજા છોકરાઓનો ટાઈમ બગાડે છે, આ કોઈ સંજોગોમાં ભણી શકે એવો નથી. ચિઠ્ઠી તો માએ તેદી વાંચી હતી, પણ દીકરાનો આત્મવિશ્વાસ ન તૂટે એટલે કીધું કે બેટા તારી જેવડો કોઈ હોશિયાર નથી, હવે હું ભણાવી. તો જેની માવુએ ભણાવ્યા હોય ને સાહેબ, એ જ દુનિયામાં ડંકા વગાડી શકે. કોઠાવું જરૂરી છે. અત્યારે હું માફ કરજો, અત્યારે 90% એવા છે કે અમારો છોકરો આખો ભણવો જોવે, અહીંયા ઘીરે નડે નહીં. એ હાટું તમે મોંઘામાં મોંઘી સ્કૂલમાં મોકલી દો, મને નથી લાગતું કે તમારો છોકરો કોઈ વિકાસના એ સારો નોકર બની શકે, માલિક ન બની શકે. માલિક બનાવવા માટે માવતરનું ભણતર જરૂરી છે. જેટલા જેટલા મહાન છોકરા થયા બધે માના જ નામ વાહે લાગ્યા. મોટા છોકરા જેટલા થયા ને, શિવાજી કહું તો જીજાબાઈ ને બાપાનું નામ લગભગ ઘણા નહીં આવડતું.
હનુમંત કોનો? તો માં અંજનીનો. એના બાપુજીનું નામ એ તો હવે કે સહી આપણે સમજ્યા પછી, બાકી લગભગ એના બાપુજીનું નામ ના આવડતું હોય. દીકરા મહાન થાય તો એના માનું નામ મોટું કરે, જેટલી દીકરીઓ મોટી થાય એ એના બાપનું નામ મોટું કરે. દીકરી બાપને વાલી હોય. જેટલી દીકરી મહાન થઈ એની વાહે નામ લાગ્યા એના બાપના. સીતાજી કોની દીકરી? જનક વૈદેહીની. માં પાર્વતી કોના દીકરી? ઉમા કોના દીકરી? તો કે હિમાલયની દીકરી. એના માનું નામ લગભગ ન આવડતું હોય, ત્યાં બધા બાપના નામ આવડતા. એટલે હવે સરકારે નક્કી કર્યું છોકરાની વાહે માના નામ લગાડો. હવે ન થાય, વેળા વહી ગઈ ડોહી. હે પણ આભમાં ઉગે હેજી ચાંદલો ને જીજાબાઈ ને ગાયબા એ જી આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને ગાયબા પણ બાલુડાની માત હિચોળે ધાણા નાણ ડુંગરા ડોલે લક્ષ્મણની વાત પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીદી ઓઢી એની ઊંઘ તે દીદી બાલુડાના મુખ સે દીદી ઓઢી એની ઊંઘ તે દીદી ડુંગરા ડોલે શિવાજીને નીંદર નાવે શિવાજીને નીંદર નાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતાજી ચાંદલો જીંજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માત હિચોળે અને ધણા ડુંગરા ડોલે પણ પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત તેથી બાલુડાના મુખ છે દીધી અને ઉડી એની ઊંઘતે દીધી. ઉદરમાં સંતાન હોય ને જે જનેતા એમ કહેવાય ગીતા અને ભાગવતના અને રામાયણના પાઠ જેને સાંભળ્યા હોય સાહેબ આ ઉદરના સંસ્કાર છે. બાકી હાહરા હમી ખારીસિંગ ને ડાળિયા ઉલાળતી હોય એના ઉદરમાં કોઈ દી મહારાણો પ્રતાપ શિવાજી વલ્લભભાઈ ન પાકે ત્યાં પાકે એ બધા જોની વગરના ભાણિયા પાકે. બહુ 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 ઝીણે આપણે માતાઓની હાજરી છે આપણે એક બે વાતું એની લઈને કરે એમ થાય કે રોયા અમારે કઈ વાતું લાવતા નથી. બેનો બેનો છે ને શક્તિ છે અને ખરેખર આ દેશ શક્તિનો દેશ છે. ભારત નામ પુલ્લિંગ છે પણ કહેવાય માં કારણ કે આ દેશ શક્તિનો દેશ. પુરુષ આપણે તમારી ભેગા છીએ હું તમારી ભેગો છું પણ એકચ્યુઅલી જે છે એ તો કેવું પડે સ્ત્રી શક્તિ છે. હા તમે જોજો એમાંય તમને કહો છો બેનો બેનો ભેગા થાય એકલા બેનો બેનો બેઠા હોય અને એ જે આમ બેઠક થઈ જાય આમ અને પછી જે વાતું કરે આપણને એમ જ લાગે કે આમ અહીંયા આંગળી આવે પછી જ એની સા પછી અહીંયા પછી જે બેનો વાતો કરતા એમાં એક વાત તો એ કર્યા વગર ન રહે. એ કઈ વાત છે? બેનો બેનો ભેગા થાય એટલે એક વાત એ કર્યા વગર રહે જ નહીં. કઈ વાત હશે કહેવાલો કે જ એક વાત તો કે છે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે 110% નથી યાર. હું તમારે ભેગો છું આપણે બુદ્ધિના માણસો જ નથી ભાઈ. બુદ્ધિ હોય તો આ ધંધો કરીએ ઘોડે સડવાનો ના આવો નહીં નહીં બુદ્ધિ છે જ નહીં. હા અને બીજી વાત તરત કે એ તો હું આવીને પછી તાર ભાઈ બધું સારું છું અને વાત એ હાશી જ છે પછી જ ઉપડ્યું બધું. હું તમારે ભેગો છું યાર. આપણે પુરુષમાં બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ વગરના છે. મેં તો એવું સાંભળ્યું છે ને આ બધાએ સાંભળ્યું છે કે બહેનોની બુદ્ધિ પાણીએ પણ હોય
બાયુની બુદ્ધિ પાનીય પણ હોય. હા, 110%. આ દેશની જગદંબાની બુદ્ધિ પાનીય પણ હોય. શું કામ? એ ડગલું ભર્યા પહેલા વિચાર કરી લે કે અહીંયા મારે ડગલું ભરાય કે મારે અહીં ડગલું ન ભરાય. અને આપણે ખબ ખબ કરતા ભીચે ફટકે તો વંડી કોણે કરી નાખે? હતી તારી માં, તું ડબલું નાખી ગયો અત્યારમાં. 110% યાર આપણામાં બુદ્ધિ નથી. બુદ્ધિ નથી એટલે બહુ માથું હાચવતા જ નથી, કારણ કે આમાં કઈ છે તો નહીં. બહેનોમાં બુદ્ધિ રહે ને એટલે મોટા મોટા વાળ રાખીને હાંચવે છે. હા, માથે ઓઢી રાખે. એકચ્યુઅલી પુરુષમાં ટાલ્યું પડી ગયું કે બુદ્ધું છે જ નહીં એમાં. પણ એક કહું, તમારે ભેગો છો યાર, આપણા બુદ્ધિ નથી 100%, પણ આપણે દિલવાળા તો સહી જ યાર. શાક માર્કેટમાં આટો મારવા જઈએ, ત્યાં દિલ દિન વહી આવીએ ભીંડાના ભાવમાં. કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો ઈ શેરીમાં 4 વાર ગાડી આટા મારે. તારી માં ગાંડી છે, આખું ગામ ઘૂમરે પડ્યું આમાં. गेंद बाउंड्री के बाद 4 रन के लिए. નહીં, મારે તમને હસાવાય છે. ગંભીર હું કામ તમને રાખવા જોઈએ, પણ સાથે સાથે હું વાતો કરીશ સારી. મારે જે કહેવું છે એ કહેતો જઈશ. ઓહડ પાવા પહેલા તમને નાનો એવો ગોળની કાકરી હાસ્યના રૂપમાં આપીશ. ખરેખર બેનો, અહીંયા જો આ ઠાકરના હામિયા થયા છે તો આપણે બધા હમણાં માજા થતા હશે, માવા થવા ફાક્યું સોતા હોતા. બેનો છે કીર્તન, મારા કૃષ્ણ ભગવાન રે જમવા જમવા. સુખાભાઈ કીધું એ કોઈ પણ પ્રસંગમાં જશે ને તો એ પ્રસંગને દીપાવશે. એક અંડરલાઈન, તમે જે પ્રસંગમાં જાઓ એમાં ખાસ ધ્યાન રાખો. એ પ્રસંગમાં તમે ભલે ગમે એવડા હોવ, પણ યાદ રાખજો, પ્રસંગમાં તમે જાઓ છો, તમારામાં પ્રસંગ નથી. એનો અર્થ કે તમે જે પ્રસંગમાં જાઓ છો એ તમારી કરતા અનંત ગણો પ્રસંગ મોટો છે. કારણ કે તમે જેમાં જાઓ છો, જેવડો દરવાજો હોય એ દરવાજાથી તમારે નાનું થઈને જ જવું પડે, નહીતર તમે એ દરવાજા સાથે ભટકાઈ જાઓ. ત્રીજી વાત કે જેવડું મકાન હોય એવડો દરવાજો ન હોય, જેવડો દરવાજો હોય એવડા કમાડ ન હોય, જેવડું કમાડ હોય એવો નકુચો ન હોય, જેવડો નકુચો હોય એવડું તાળું ન હોય, ને જેવડું તાળું હોય એવડી કૂચી ન હોય. અને તાળું 2 રીતે ખુલે છે, કવાડાથી ખુલે છે ને કૂચીથી ખુલે છે. ધ્યાન દેજો. કૂચીનું ખુલેલું કાયમ આવે છે, પણ કવાડાનું ખોલેલું કામ નથી આવતું, કારણ કે ખુલતું નથી, તૂટે છે. અને સંબંધ ભલે ગમે એટલો ખરાબ થાય, સંબંધ ભલે ગમે એટલો ખરાબ થાય, પણ કોઈ દી તોડવો નહીં. કારણ ખરાબ પાણી પી ન શકાય, પણ કોક દી અગ્નિ ઓલવામાં કાયમ આવે. એક દી તાળાને જ પ્રશ્ન થયો, તાળાને પ્રશ્ન કરે છે કુહાડો કે એ તાળા અમે તારી ઉપર કેટલા જોર જોરથી પડીએ તો તું ખુલતું નથી, તૂટી જા છો. પધારો ગુલાબદાનભાઈ, પધારો. મનુભાઈ પધારો. ગુલાબદાનજી બારોટ પધાર્યા છે, તાળીઓથી વધાવો. વાહ વાહ મારો બાપ, વાહ વાહ વાહ. અને સાથે એ ભાઈ કલાકાર છે પણ ગાતા નથી, મનુભાઈ જંગવડ, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. હા, પધારો પધારો. બહુ સારી વાત હતી એટલે તમારી સામે મૂકી છે કે એ તાળાને એ કુહાડો છે એ પ્રશ્ન કરે છે, હું તારા ઉપર, કુહાડો મીન્સ હથોડો, જે સમજો તે. સીતો હાલે તો કુહાડો, ઊંધો થાય તો હથોડો. એને કહે છે કે અમે તને તારે એટલા જોર જોરથી અમે પડીએ છીએ તો તું તૂટી જા છો, પણ ખુલતું નથી. અને ઓલી ચાવી કૂચી ખાલી એક આટો ફરે છે, સહેજ આમ સહજ આટો ફરે તો તું ફટ દઈને ખુલી જાશો. એનું કારણ શું? અને ત્યારે તાળું એને જવાબ આપે છે કે કુહાડા તું અમારી ઉપર પડ છો. જ્યારે ચાવી છે ને એ ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે, એટલે અમારે ખુલી જવું પડે.
સાહેબ આ તમે બેઠા છો ને, આ કલાકારોને ખીલવા હોય તો કૂચ્યું બની જાજો, એના હૃદયમાં જે છે એ ઠલવીને તમને આપી દે મારા બાપ. હે હા, અમુક અમુક જગ્યાએ આજનું ઓડિયો સારું છે ભાઈ, નહીતર અમુક જગ્યાએ ભાઈ કીધું એમ, સુખદેવભાઈ કીધું એમ કે અમુક ઓડિયો છે એવું હોય ઉપર પડે, એ નહીં એ બંધ કરો ઓલું ગાઓ, પણ તું જ મરીને અહીંયા વયો આવીને ભાઈ, નહીં એને ખોલો. હે અરે સાહેબ ક્યાંક સારું કામ કરો. અને આજ હકીકત એટલા હંસાવું ને હવારમાં નાસ્તો ન કર્યો કે એવા કરાવી દો, તમારા પેટમાં આટિયું પડાવી દો, આટિયું પેટમાં આટિયું પડાવી દો, પણ દિલમાં પડી હોય એને કઢવી નાખું. હા એટલે તમે બધા તાળી પડ્યું, બેનો હજળ થઈ ગયા કે અમારો રોયા શું કરવાનો, આને રોયા ઉપાડો હું લીધો, આનંદ કરાવી બાપા. હા ટાઈટ ઉડી ગઈ કે નહીં? જો અમે ક્યાંય એવું કે તમને તમારી જોડે અમે ક્યાંય ઓઢી ઓઢીને બેઠા નથી. તમે આમ હામાં બેઠા હો ને, તમને એટલી ઉર્જા મળી જાય ને, એટલે ઠંડી કે એસી કે તેસી. નહીતર તમારાથી એટલા ઊંચા બેઠા છે, એમને વધારે પવન લાગતો છે, ઠાર નહીં અમે માણસ છે ભાઈ. પણ હવે અમે તમારી ઘોડે આમ ગોઠવાઈને બેહીએ, પછી આમ સાદર આમ કરતા જાય, હે પંખીડાઓ વગાડીમાં મને એક હાવ ઝીણો જોક્સ કહો, હાવ ઝીણો. બાળકો મોજ કરે, આમ બધા વિદ્યાર્થી બેઠા છે. હા છોકરાઓને પૂછો ને, આમ ક્લાસમાં નિશાળમાં હોય ને તેમ કે પ્રવાસમાં જવું છે, હા નકર હા એમ કહી દે, શું વાંધો? હા કેટલું ભણો? એક ઝીણો જોક કહો, હાવ ઝીણો. એક બેન કટલેરીની દુકાને ગયા. બેનો લગભગ કટલેરીની દુકાન સિવાય ન જાય, બીજે બધે આપણે જવાનું. હા વચમાં બીજું કીધું, એક બેને ને પતિને કીધું, કેટલા હેન્ડસમ લાગો છો. ઓલા કે સવાલ જ નથી ને કાંડે યાર, કેવા તમે હાલતા હતા એમ જ લાગતા અમિતાભના બાપા હોય આવો. હા એક જણો વાણંદ પાસે વાળ કપાવા ગયો, જો 3 જોક્સ અડધા છે, પાછા ધ્યાન રાખજો બરોબર. જો આ મોજ આવે ને ત્યારે એક ફળે ફૂટે પડખેલી બીજી, એક ફળે ફૂટે તો ત્રીજી, એટલે અડધું અડધું થતું જાય. હા એક વાણંદની દુકાને ગયો ને કીધું કે અમિતાભ બચ્ચન વાળ કાપી દે, એના કટ. હવે નીકળે ને કટ, ઘણા કટ નીકળ્યા, હલકટ ને હા કૂતરા કટ ને. અમુક વાળ કપાવી નીકળો ગામના કૂતરાય ભાઈ. એને કીધું અમિતાભ બચ્ચન કટ કાપી દે, તો બોલે હાવ ટકો કરી નાખ્યો. હા ને ઓલે કાસમાં જોયેલા ટકો કરી નાખ્યો. ઓલો કે અમિતાભ નાનો હતો તેથી આપણે ભેળ્યો હતો ભાઈ. નહીં તમારો પોતાનો કંઈક કટ હોવો જોઈએ, દેખાદેખી નહીં, પોતાનું કંઈક કરો. પોતા પાસે હું છું એટલે ઓલા બેન ભળી કલેક્ટર કટલેરીની દુકાન ઉભા જે લેવું એ લઈ લે કડે. ઓલા ઓલો એટલો ખરેખર એક વસ્તુ તો નક્કી કે ઘરના એટલું બોલાવે તા તો આપણે એમ થઈ જાય કે ઓહો. હા વડાપ્રધાન હોય ને તો હેઠા બેસી જાય એમ. અને ખરેખર આમ તો ગુજરાત આખું આનંદમાં જ છે, કારણ કે મુખ્યમંત્રી જ આનંદીબેન. હા નાગદાનભાઈ, હા બહુ સરસ. બેને ભાષણ કરે તમે જો તોડી નાખે એવું. મિત્રો આપણે ગુજરાતને ગતિશીલ બનાવવું છે બેનોસ ભાઈઓસ. અને હકીકત ગતિશીલ ગુજરાતો એવું ગતિશીલ બનવાનું, હાજે રીંગણી સોંપી હવારે સીધા રીંગણા જ ઉતારવા જવાનું. બહુ સરસ જામ્યું.
એ જીવી લેજો બાપા, આમાં કાંઈ બીજું છે નહીં. લહેર કરો, સારી વસ્તુ મળે છે. હા, આમાં અમુક વાત કહી ને તો જેને જે સારું મળ્યું એના જ દાંત કાઢે. અમુક હાવ જોયા વગરના ભંગાઈ જાય એને જ પૂછો. એટલે બેન કટલેરીની દુકાને ગયા. કટલેરીની એટલે કટલેરીની દુકાનના માલિકને બોલાવ્યો. ઓલો છે ને ઓલા બે માણા પાસે બોલાવે છે, એ પાછું રહી જાય. એટલે એને 2 વાર હરખથી બોલાવ્યો ને તે એની પત્નીને કે જવાલ જ નથી ને ગાંડી. પછી બેને કીધું કે હવે બરોબર હરખમાં આવ્યા છે, ત્યાં લોઢું તપી ગયો, થોડો મારો. એ ક્યાં એક તમે એકચ્યુઅલી એક કામ કરો ને, ઘૂઘું એ કે બોલ શું કરો બોલ. એ કે મારા ગળા માટે કાંઈક લઈ આવો ને. તો ઓલો મારો દીકરો વિક્સની ટીકડી લઈ આવ્યો. બોલો એમ ઘૂઘા ખામાં આવતા છે લાગે તમને. એટલે એ બેન કટલેરીની દુકાને ગયા ભાઈ. એટલે કટલેરીની દુકાનના માલિકને બોલાવીને એટલું કીધું કે આ શોપ તમારી છે, દુકાન તમારી છે? હા, તમારી દુકાન છે. કા તો આ કટલેરીની દુકાનમાં આવી કાળી બોબડીબાઈનો ફોટો રખાય? અહીં કોઈ મોડલિંગ બહેનોના ફોટા હોવા જોઈએ, હિરોઈન બહેનોના ફોટા હોવા જોઈએ. આ હિરોઈનની વાત આવે એટલે કહું મારી માતાઓ, આ દેશની હિરોઈનો નક્કી કરે તમારા ઘરમાં કયો હાબુ વાપરવો હોય. આ દેશની હિરોઈનો નક્કી કરે તમારા છોકરાને તમારે કઈ વસ્તુ પાવી. આ દેશનો સંત અને આ દેશનું શાસ્ત્ર નક્કી કરવું જોઈએ કે તમારા સંતાનનું પોષણ કઈ રીતે કરવું જોઈએ. ઓલી હિરોઈન હવે જેને એને કપડા પહેરવાની ભાન નથી એ કે આપણા ઘરમાં હાબુ લાવવાનો આપણે. મરો 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 મરો. આ ફેર એન્ડ લવલી થી જો ભાઈ બધા તમને સારું લાગે બધું મોઢે ચોપડજો, મને કોઈ વાંધો નથી. પણ એનાથી ધોળા થાય છે એ મગજમાં કાઢી નાખજો. એમાં જે એડવર્ટાઈઝ આવે ઓલરેડી ધોળિયું હોય જ. હા, રહેવા દે ને, હું લઈ લેતા. છતાંય તમને મારી વાત ઉપર ભરોસો ન આવતો હોય તો એ ફેર એન્ડ લવલી 1 મહિનો ફેઈને લગાડજો. એમાં કઈ ફેરફાર થાય તમે તાર લપેટા લેજો. તમારા મોઢાનું તેજ, તમારી કુળદેવી, તમારા ઠાકોર અને તમારા સદગુરુનું ભજન હશે ને તો ઓટોમેટિક તમારા મોઢામાં તેજ આવશે. અંદર ભક્તિ પડી છે. મીરા અને નરસિંહો કોઈ દી એમ કે બાકી કોઈ દી મોઢે લગાડ્યું નતું કાંઈ, છતાં આજ મીરાના રાધાના ફોટા તમે જુઓ સાહેબ, એનાથી રૂડા કોઈ ન હોય જગતમાં. કારણ કે અંદર ભજન પડ્યું છે. એટલે બેન ખીજાણ કટલેરી ને ખરેખર ભાઈ બેનોમાં બુદ્ધિ છે જ. હા, તમે જો હમણાં આપણે આ ઉનાળો આવશે, ઉનાળો આપણો સાયરામભાઈ દવે આ વાત કરે કે ઉનાળો આવશે એટલે રોડને કાંઠે રસના શીશોડા થાય. તો આપણે રોડમાં જો રસ પીવા જઈએ આપણે 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 ગુગેશ પાલટી એ આપણે રસ પીવા જાય તેમ કે ભાઈ 5 ગ્લાસ લાવજે. એટલે ઓલો હાથમાં ગ્લાસ લે ને દોથો દોથો બરફ નાખશે અને પછી એમાં રસ નાખશે. આપણે પૈસા દેવું રસના બરફના ગાંગડા સુહીને વ્યાઈશું. સરસ હો, પૈસા રસ ના આપી બરફના ગાંગડા સુહીને વ્યાવી. આ બેનો એવું નહીં કરે. બેન એમ કે ભાઈ રસ લાવજે. એ તો ઓલો રસનો ગ્લાસ હાથમાં લઈને બરફમાં હાથ નાખે ને બરફ નાખતો ને રોયા. અને મારા દીકરા એને બરફ ન નાખે, એને આખે આખા રહ ના ભર દે. પછી શું કરે બેનો ખબર? આમ ગ્લાસના 2-3 ઘૂંટડા ભરે અને જેવો ગ્લાસ ખાલી થાય ત્યાં નાખ થોડોક બરફ. પાછા કે 2 ઘૂંટડા બની કે નાખ થોડોક બરફ. પૈસા રસ ના આપે, બરફ મફતમાં આવે. અને બેનો ગમે એ વસ્તુ લેવા ગયા હોય કોઈ દી સાહેબ ખાલી ન આવે. કાંઈ નહીં તો 2 સાંજલાના પાકીટ ઝીકી લે. હા, એનો એ કોકની જાનમાં ગયા હોય તો ગ્લાસ ઝીકતા આવે. એટલે ખાલી હો, અને આપણે ભર્યા શીખતા આવી. આ ગામનો સારો માલ છે લે. રાજકોટ માલી જ વેસાવા આવ્યો ભાઈ અહીંયા. હા, એટલે બેન કટલેરીની દુકાને ઉભેલા મીડા એ કટલેરીના માલિકને ગગલાવા કે આ કાળી બોબડીબાઈ નો ફોટો લગાડ્યો, અહીંયા તારે મોડલિંગ બહેનોના ફોટા લગાડવા જોઈએ, આવો ફોટો લગાડાય. અને ત્યારે
એનો માલિક એટલો બોલ્યો, એ કટલેરીનો માલિક, કે બેન માફ કરજો, એ ફોટો નથી, કે તો અરીસો છે.